બુદ્ધની કેન્દ્રની વાત સમજવા જેવી છે. મેં શ્લોકમાં કેન્દ્રી શબ્દ ઉપયોગમાં લીધો છે. આ દેહ તો પ્રકૃતિના 5 ભૂતનો છે. આધિભૌતિક ક્રિયાનો ગતિનો પાર્થિવ ભાગ જ જાણો. પ્રતિક્ષણ બદલાતા આ દેહમાં સાક્ષી છે. સાક્ષી ભૂતોંતરાત્મા દેહે સર્વમદીયે યદિ વસતિ પુનઃ તીર્થમન્ય કિમસ્તિ. તો સાક્ષીભૂત અંતરાત્મા છે. નાનું બાળક દીવાને પકડવા જાય છે, દજાય છે, તેથી ફરીથી દીવાને પકડતું નથી. આમ પ્રકૃતિની આધિભૌતિક પ્રક્રિયા થાય છે. આ સાક્ષી કોણ? આ મનમાં પડેલી આત્માની છબી, પ્રતિબિંબ શું સાક્ષી છે? આમ ચિત્ત આત્મા, મગજ બુદ્ધિ. તેથી દેહ, આત્મ અને આત્મા પરમાત્માનો અંશ એ સમજ્યા સિવાય કેન્દ્રી નહીં બની શકાય. અધ્યાત્મની અવહેલના યોગ્ય નથી. જરૂર છે આધ્યાત્મિક ક્રાંતિની. આ જે પ્રોસેસ ચાલી રહ્યો છે એ પ્રોસેસ પર શ્રદ્ધા રાખ્યા સિવાય છૂટકો નથી. તો આ પ્રોસેસને સમજવા આધ્યાત્મિક ક્રાંતિની જરૂર તો છે જ.